નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલમાં। આજથી આપણે આવનારી પરીક્ષા એટલે કે બિન સચિવાલય ક્લાર્ક તલાટી આ જે જનરલ બેન્ચ માટે ગુજરાતી વ્યાકરણ જે 20 કે 25 માર્કમાં આપણને પૂછવાનું છે અને એ ફિક્સ હોય છે એ પ્રમાણે એના પ્રશ્નો જે પરીક્ષામાં આપણને પૂછાવાને એ કેવી રીતે સોલ્વ કરી શકાય અને એ આવેલા પ્રશ્નને કેટલી કે કઈ પદ્ધતિથી આપણને સરળતાથી સમજી શકે એના માટે વર્લ્ડ ઇનબોક્સ તમારા માટે એક નવું જ નજરાણું એટલે કે પ્રશ્નોત્તરી સાથે આવી રહ્યું છે। પરંતુ એની સાથે સાથે તમારા માટે અને તમારા જે કંઈ મિત્રો છે એના માટે પણ એક અગત્યની જાહેરાત કે જે વર્લ્ડ ઇનબોક્સ તમારા માટે રજૂ કરી રહ્યું છે એ છે ક્લાસ 1-2ની પરીક્ષા માટે કે આગામી જે પરીક્ષાઓ યોજાવાની છે 1-2 માટે તેના માટેની એક બેન્ચ જે તારીખ 2/5/2022થી શરૂ થઈ છે અને જેનો સમય 1 થી 5:30 રહેશે। આ બેન્ચની અંદર જોડાવા માટે આમ તો ગુજરાતભરના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, ત્યારે આપણે પણ એ અવસરનો લાભ લઈએ અને ગાંધીનગર વર્લ્ડ ઇનબોક્સ યાની કે ગુજરાતની નંબર 1 સંસ્થામાં જોડાવા માટે અને સાથે આપણા ભવિષ્યને નિશ્ચિત કરવા માટે વધારે માહિતીની જરૂર જણાતી હોય તો 7575061818 પર સંપર્ક કરવા નમ્ર અપીલ છે। એની સાથે આવનારા આગામી સમય માટે જે નવી તલાટીની બેન્ચ છે એ તલાટી અને સાથે જનરલ બેન્ચ આનો પણ 28/4/2022થી પ્રારંભ થઈ રહ્યો છે। તો જે વિદ્યાર્થી મિત્રો અને એના મિત્રો કે અન્ય જે સગા સંબંધીઓ છે એની સાથે ગાંધીનગરમાં આવી અને તમારા ભવિષ્યને નિશ્ચિત કરવા માટે અવશ્ય વધારો। અહીં તમને ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ એની સાથે સાથે શિક્ષણનો અતિ માહોલ અહીં પ્રાપ્ત થશે। અહીંના જે ફેકલ્ટીઓ છે જે ગુજરાતભરની અંદર નંબર 1 તરીકે પ્રસિદ્ધ છે એનો લાભ લેવા માટે અને જનરલ બેન્ચમાં વહેલી તકે જોડાવા માટે અહીં ગાંધીનગરમાં વધારે માહિતી પ્રાપ્ત કરવા માટે પણ તમારે એ જ નંબર યાની કે 7575061818 પર તમારે કોન્ટેક્ટ કરવાનો થાય છે। તો મિત્રો, આ આગામી સમયની 2 નવી બેન્ચો શરૂ થઈ રહી છે, એની અંદર તમારે જોઈન્ટ થવું જોઈએ અને ભવિષ્યને નિશ્ચિત કરવું જોઈએ। પણ એની જે ફેકલ્ટીઓ છે અથવા તો એની જે સ્ટ્રેટર્જી છે એના જે વિદ્યાર્થીઓ માટે એ લોકો જે પ્રયત્નશીલ થઈ રહ્યા છે એ માટે એક સામાન્ય ડેમો કે અથવા તો તમારે એને જોવું હોય કે એના ફેકલ્ટીઓ કઈ રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરી રહ્યા છે તો એના માટેનો પહેલો જ અહીં આપણે યુટ્યુબમાં પ્રશ્નોત્તરી લેક્ચર છે જે આપણે જોઈશું। અને ખાસ કરીને ગુજરાતી જેવો વિષય જે 20 માર્કનો ફરજિયાત પૂછવાનો છે અને જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યા હોય છે, કારણ કે બજારમાં મળતા અનેક પ્રકારના મટિરિયલો અને એ મટિરિયલોની અંદર ઘણી બધી ભૂલો પણ રહેલી હોય છે અને ક્યારેક એ ભૂલોને કારણે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાતા હોય છે અને ક્યારેક એવું પણ બને છે કે અમુક પ્રશ્નો હોય છે છેલ્લા પરંતુ એને સમજવાની રીત નથી ખ્યાલ હોતો અને એને કારણે પણ સમસ્યા થતી હોય છે। તો આજે આપણે એવા થોડા પ્રશ્નો જે તમને પરીક્ષામાં પૂછાવાના છે એ આગામી પરીક્ષા માટેના આઈએમપી અતિ મહત્ત્વના એ પ્રશ્નો લઈને હું તમારી સામે આવ્યો છું। સાથે એને કેવી રીતે સોલ્વ કરશું એની રીત પણ સમજાવીશું તમને, એ પ્રશ્નોનો જવાબ કેવી રીતે થયો એ પણ સમજાવીશ અને આવા વારંવાર બીજા લેક્ચરો પણ આપણા સમયાંતરે આવતા રહેશે। તો જોઈએ, આજે પહેલો શરૂ કરીએ અને એ પ્રમાણે પ્રશ્નોત્તરી છે એ જોઈએ। તો મિત્રો, અહીં આપણો પહેલો સવાલ છે આપણી પાસે, એ છે અલંકાર ઓળખાવો। સામાન્ય રીતે અલંકાર બાબતે આપણે એના વાક્યો જોઈએ તો કન્ફ્યુઝન થઈ જવાતું હોય છે કે કયો જવાબ કેવી રીતે થાય છે। માની લો કે અહીં આપણને એક સવાલ પૂછેલો છે કે રાત્રિ અંધારું ઓઢીને સૂઈ ગઈ હતી। હવે અહીં આપણી પાસે 4 ઓપ્શન છે મિત્રો, ઉપમા છે, વર્ણાનુપ્રાસ છે, સજીવારોપણ છે અને વ્યતિરેક છે। તો તમે જાણો છો કે ઉપમા હોય તો તમારે 2 વચ્ચે
સમાનતા કરવાની હોય છે. અને બે વચ્ચે સમાનતા કરવા માટે જેવું, જેવા, જેવી, સો, સી, સા, સમા, સમી, સમો, સમૂહ, સરખા, સરખી, સરખું, સમોડું, માફક, પેઠે અને તુલ્ય આવા શબ્દોની જરૂર પડે છે. અને એવા શબ્દો જો આપણને વાક્યમાં દેખાતા હોય તો તે ઉપમા બને છે, પરંતુ આ વાક્યમાં એવો કોઈ શબ્દ નથી, એટલે આપણો જવાબ એ થવાનો નથી. ત્યારબાદ વર્ણાનુપ્રાસ છે. તો મિત્રો વર્ણાનુપ્રાસ તો આપણે જાણીએ છીએ, વર્ણ એટલે અક્ષર અને પ્રાસ એટલે જોડાવું. તો સીધી વાત છે કે વાક્યની શરૂઆતનો વર્ણ 3 કે 3થી વધુ વાર હોય તો તે વર્ણાનુપ્રાસ છે. પણ અહીં એવો કોઈ અક્ષર જે આપણી સામે અહીં 2 વખત છે પણ 3 વખત નથી, એટલા માટે તે વર્ણાનુપ્રાસ થતો નથી. વ્યતિરેક. વ્યતિરેક એ અતિરેક છે, મતલબ કોઈ પણના વધારે પડતા વખાણ છે. અહીં કોઈ પણ જાતના વખાણ કરવામાં આવ્યા નથી, અહીં ફક્ત એક ક્રિયા દર્શાવવામાં આવી છે, એટલે આપણો જવાબ સજીવારોપણ થશે. તો ઘણા બધા મટીરિયલોમાં એવું હોય છે કે સજીવારોપણ એટલે કોઈ નિર્જીવને સજીવ કહી દો એટલે સજીવારોપણ થાય છે. આ વાત ભ્રમ ભરેલી છે, કારણ કે કોઈ પણ જડ વસ્તુ, માની લો કે મારી પાસે આ એક પેન છે અને હું એમ કહું કે ભાઈ આ પેન એ માણસ છે, આવું કહેવાથી આ પેન જીવતી થતી નથી. પણ હું એમ કહું કે પેન ચાલી રહી છે, તો પેન ચાલે નહીં. ચાલે કોણ? સજીવો. સજીવો જે છે એ જેવી ક્રિયા કરે એવું કોઈ જડ વસ્તુ કે જેમાં જીવ નથી એવી કોઈ વસ્તુ જો સજીવ જેવી ક્રિયા કરે તો એ સજીવારોપણ કહેવાય. તો અહીં વાત છે રાત્રિ. રાત્રિ અને જીવ છે, એ ક્યાંય ઓઢીને સૂવે નહીં, કારણ કે ઓઢીને સૂવાનું કામ સજીવોનું છે, માટે આપણો જવાબ થાય છે સજીવારોપણ અલંકાર. ખ્યાલ આવી ગયો મિત્રો? કે આને આપણે સોલ્વ કરવું હોય તો આ રીતે આપણે જો ડાયરેક્ટ જવાબ જડતો નથી આપણને, પણ એને વિચારવો પડે. 4 ઓપ્શન છે તો 4 ઓપ્શન પ્રમાણે વિચારવાનું, એટલે તમને આઈડિયા આવી જશે કે આ કેવી રીતે થાય. તો સજીવારોપણ માટે આપણે ખાલી એટલું જ વિચારવાનું હોય છે કે નિર્જીવ પાસે આપણે સજીવ જેવી ક્રિયા કરાવવાની, એટલે સજીવારોપણ થઈ જાય છે. ઓકે, સમજાઈ ગયું મિત્રો? તો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. હવે નેક્સ્ટ પ્રશ્ન આપણો છે એ છે કે નીચેના વિકલ્પમાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી? જો હવેથી આપણી પરીક્ષા એવી યોજાય છે કે જેની અંદર 1થી વધારે જવાબો આપણે આપવાના હોય છે, અને 1થી વધારે જવાબો હોય એટલે કે ઘણા બધા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ જણાવવાનો હોય, તો 4 વિકલ્પને આપણે જોવા પડતા હોય છે. પણ જ્યારે 4 વિકલ્પને જોવાનો સવાલ છે ત્યારે આપણો સમય બરબાદ થાય છે. તો આપણને ઉપર જે કંઈ ઓપ્શન આપ્યું છે, માનો કે ઉપમા આપ્યું, તો અમને થોડી વાર પહેલાં મેં તમને સમજાવ્યું કે ઉપમા હોય તો 2 વચ્ચે સરખામણી થાય. જેવા, જેવી, જેવો, સો, સી, સા, સમા, સમી, સમો, સરખા, સરખી, સરખું, સમોડું, માફક, પેઠે અને તુલ્ય આવા શબ્દો હોય તો ઉપમા હોય. તો 4ની અંદર આપણે એ જોવાનું છે કે આની અંદર એવો શબ્દ ક્યાં છે. તો તમે જોશો તો 4ની અંદર એવા શબ્દો આપેલા છે. અહીં માફક આપેલું છે, અહીં જેવા આપેલું છે, અહીં જેવા આપેલું છે, અને અહીં સી આપેલું. એટલે હવે આપણને કન્ફ્યુઝ કરવા માટે આણે કર્યું છે. એટલા માટે આપણે જોઈ કે મૃણાલ ગાંડાની માફક જોઈ રહી છે. હવે મૃણાલ ગાંડાની માફક જોઈ રહી છે એ શું છે? ઉપમા અલંકાર છે, કારણ કે અહીં શું છે? માફક છે. આપણે ઉપમા ગોતવાનું છે, એટલે જવાબ થઈ ગયો માફક, એટલે એની સરખામણી થઈ. ઇસ્ત્રી કરેલા વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે છે. તો વસ્ત્રને કોની સાથે સરખાવ્યા? રસ્તા સાથે. કયા શબ્દથી? તો કે જેવા. અઘોર અવધૂતસી હતી છટા મધ્યાહ્નની. તો આ મધ્યાહ્નને અવધૂત સાથે કયા શબ્દથી મિત્રો? સી શબ્દથી. હવે જુઓ અહીં પણ જેવા આપેલું છે આપણને, અહીં પણ શું આપ્યું છે? જેવા. અહીં જેવા આપ્યું છે, પણ અહીંયા મૃણાલને ગાંડા સાથે, વસ્ત્રને રસ્તા સાથે, અવધૂતને મધ્યાહ્ન સાથે સરખાવ્યું છે, પણ મનેકને મનેક સાથે સરખાવ્યું, એટલે કે ઉપમેય 2 વખત આવ્યું છે અને 2 વખત ઉપમેય આવે નહીં. ઉપમાની અંદર ઉપમેય અને ઉપમાન 2 અલગ અલગ હોવા જોઈએ, જ્યારે અહીં 2 કેવા છે? સરખા. એટલે આમાં ઉપમા અલંકારનું ઉદાહરણ નથી. જવાબ નંબર થશે બી. ઓકે, ખ્યાલ આવ્યો? કઈ રીતે આપણે જોવાનું છે? તો કે પહેલાં તો આવું જોવાનું કે જેમાં છે તો 4માં આપ્યું છે, એટલા માટે હવે આપણે ઉપમેય તરફ ગયા. તો
તો અહીંયા બે ઉપમેય છે એટલા માટે એનો જવાબ થતો નથી. ઓકે, આગળ વધીએ. હવે અહીં આપેલું છે અર્થભેદ. નવો સવાલ છે અર્થભેદનો, કે નીચે આપેલા અર્થભેદ એટલે કે શબ્દમાંથી ખોટો વિકલ્પ શોધો. હવે ખોટો વિકલ્પ શોધવાનો હોય તો આપણને પહેલાં તો અર્થભેદની ખબર પડવી જોઈએ. અર્થભેદ કઈ રીતે સમજવા? કારણ કે અર્થભેદ એટલે સરખા થતા શબ્દોમાં રસ્વઈ દીર્ઘઈથી જે તફાવત આવે છે એના અર્થમાં ફેર થાય છે અને અર્થભેદ કહેવાય છે. અને આવો અર્થભેદ વર્લિન બોક્સની ગુજરાતીની બુક છે જે મેં ખુદ લખેલી છે, એની અંદર એક નવો ટોપિક આપેલો છે. તમે એને લઈ શકો છો, એને વાંચી શકો છો, એટલે તમને એનો આઈડિયા પણ આવી જશે કે અર્થભેદ શું છે, કેવી રીતે થાય છે. અહીં જુઓ કે અહીં અંશ અને અંશ બે સરખા છે, બે સરખા છે. અહીં સનો જ તફાવત છે અને સનો તફાવત હોય તો આ અંશ, અંશ એટલે ભાગ થાય કે ભાઈ એ એમના કુળનો અંશ છે અથવા તો તે એનો એક ભાગ છે. તો અંશ એટલે ભાગ થાય, જેની જગ્યાએ શું આપેલું છે? કિરણ આપેલું છે. બાકીનું તમે કંઈક જોવાની જરૂર નથી, કારણ કે તમને એવું કહ્યું કે ખોટો જણાવો. તો સીધી વાત છે કે અંશનો અર્થ ભાગ થાય છે, જે અહીં આપેલો નથી એટલે પહેલો જ ખોટો છે. એનો અર્થ એમ થયો કે આ અંશનો અર્થ શું થશે? ખભો થશે. આ અહીંનો અર્થ સાપ થશે અને આ અહીંનો અર્થ સ્થળ થશે. એટલે ત્રણ સાચા છે. ટૂંકમાં આપણને આમાંથી કોઈ એકાદો જવાબ આવડતો હોય તો આપણે આ પ્રશ્નને બહુ સરળતાથી સોલ્વ કરી શકીએ. પણ એના માટે તમારે વાંચવું પડશે, અને વાંચવા માટે વર્લિન બોક્સની બુક છે એમાં અર્થભેદનો જબરદસ્ત ટોપિક આપેલો છે. અને કે સ્વરથી માંડીને કક્કાના બધા જ અક્ષરોનો અર્થભેદ છે એ તમે એને જોઈ શકો, વાંચી શકો અને તમારે આવનારી પરીક્ષા માટે એ ઉપયોગી થાય એમ થઈ શકે. ઓકે, તો નેક્સ્ટ સવાલ છે આપણો સંધિ જોડો. મિત્રો ઘણા બધા અને સમસ્યા છે જ કે સંધિ કેવી રીતે જોડાય. ઘણાને જોડવામાં સમસ્યા છે અને ઘણાને છોડવામાં છે. પણ જુઓ, સ્વર સંધિ હોય, વિસર્ગ સંધિ હોય કે વ્યંજન સંધિ હોય, એની અંદર સ્વર સંધિમાં બે પ્રકાર આવે. એક સજાતીય સ્વર આવે, એક વિજાતીય સ્વર આવે. અને સજાતીય સ્વરની અંદર હંમેશા જવાબ દીર્ઘ આવે છે. હવે આનો નિયમ કયો લાગુ પડે? તો કે અહીં અ છે અને ઈ છે. જો ગમે ત્યાં અ કે આ સાથે કોઈ પણ અહીં દીર્ઘ ઈ છે, પણ કોઈ પણ ઈ જોડાય તો શું થાય? એ થાય. કોઈ પણ ઈ જોડાય તો એ થાય. અને મિત્રો સંધિ થાય ને એટલે આગળનો જે શબ્દ હોય ને પાછળનો નહીં જોવાનો, આગળના શબ્દે ફેરફાર આવે. તો આનો નિયમ એવો છે કે અ કે આ પ્લસ કોઈ પણ ઈ જોડાય તો એ થાય. તો હવે આપણો જવાબ શું થશે? સીધી વાત છે, એ ક્યાં આવશે? અહીં. આગળના અક્ષરે સંધિ હોય અને એ પ્રમાણે એ આવશે એટલે ઉમેશ. જો અહીં બે માત્ર નહીં થાય એટલે ઉમોશ નહીં થાય, અહીં ઓ નહીં થાય. ઓ ક્યારે થાય મિત્રો? તો સમજો કે આ અવ ક્યારે થાય? તો કે અ કે આ સાથે ઓ અથવા અવ જોડાય તો જ અવ થાય. ઓ ક્યારે થાય? તો કે અ કે આ સાથે કોઈ પણ ઉ જોડાય તો ઓ થાય. આ અ ક્યારે થાય? તો કે અ કે આ સાથે એક માત્ર અથવા બે માત્ર જોડાય એટલે કે એ અથવા અ જોડાય તો જ અ આવે. પરંતુ અહીં આ કે અ સાથે ઈ જોડાય છે ત્યારે તેનો જવાબ હંમેશા એ આવે છે. એ પ્રમાણે આપણો જવાબ થશે ઉમેશ. ઓકે, ખ્યાલ આવી ગયો? અ કે આ સાથે કોઈ પણ ઈ જોડાય તો જવાબ શું આવે? એ આવે. એ અહીં અ હોય તો પણ એ જ થાય, આ હોય તો એ જ થાય, અને હસ્વ હોય કે દીર્ઘ હોય પણ જવાબ એ થાય. એ પ્રમાણે આપણો જવાબ આવશે ઉમેશ. એનાથી આગળ જોઈએ તો સમાસ છે ષડ દર્શન. હવે ષડ એ શું છે? તો ષડ એ સંખ્યા છે મિત્રો. ષડ એ શું છે? સંખ્યા છે. અને સંખ્યા પહેલો શબ્દ સંખ્યા દર્શાવતો હોય એટલે કે પહેલું પદ બીજા પદની સંખ્યા દર્શાવે તો હંમેશા દ્વિગુ થાય. જો અહીં ઉપપદ હોત, ઉપપદ હોય તો પાછળ શું આવે મિત્રો? નાર આવે. અહીંયાનું વિગ્રહ કરીશું તો છ દર્શનનો સમૂહ એવો અર્થ થાય.
એટલે નાર આવતું નથી, ઉપપદ ન થાય. બહુવ્રીહી હોય તો શું હોય? કોઈ પણ એક નામ હોય અને સળ દર્શન કોઈ નામ નથી. જો ઉપપદમાં ક્રિયા ક્યારે હોય તો કે પાછળનો અક્ષર ર, જ, દ, સ્થ, ધર, ક, લ, ખ, અળ કે જ્ઞ એવો કોઈ અક્ષર હોય ને તો ઉપપદ થાય, પણ અહીં એવો કોઈ અક્ષર નથી પાછળ, એટલે ઉપપદ નહીં થાય. બહુવ્રીહી હોય તો કોઈ નામ થવું જોઈએ, જ્યાં કોઈ નામ થતું નથી, એટલે બહુવ્રીહી પણ નથી. અને દ્વંદ્વ હોય તો બે સરખા જોડાયેલા હોય. અહીંયા સળ અને દર્શન એવું બે સરખા જોડાયેલા નથી, એટલે દ્વંદ્વ નહીં થાય. એટલે અહીં પહેલો શબ્દ સંખ્યા દર્શાવે એટલે આપણો જવાબ થશે દ્વિગુ. કોઈ પણ જગ્યાએ પહેલો શબ્દ સંખ્યા દર્શાવે એટલે દ્વિગુ સમાસ બને. એ પ્રમાણે સળ દર્શન એટલે કે 6 દર્શનનો સમૂહ, એવો એનો અર્થ થાય. ચાલો, હવે છે નીચેનામાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. તો સીધી વાત છે કે ક્રિયા વિશેષણ હંમેશા ક્રિયાથી આગળ આવે. જો વિશેષણ હોય ને તો વિશેષણ નામથી આગળ આવે, પાછળ આવે, પણ ક્રિયા વિશેષણ હંમેશા ક્રિયાથી આગળ જ આવે. અહીં ક્રિયા કઈ છે? તો અહીં ક્રિયા છે હસવાની. હસવાની ક્રિયા છે તો અહીં તે હસી રહી છે, મતલબ હસવાની સંભાવના મટી જાય છે. કે હસવાની હતી તો સંભાવના છે, પણ અહીં હસી રહી છે એટલે હસવાની ક્રિયા ચાલુ છે. અહીં અભિગમ એ એક ફરજનો ભાગ છે. હસવું એ કંઈ આપણી ફરજ નથી. માણસ હસે એવી કંઈ ફરજ ન હોય, એને હસવું હોય તો હશે, ન હોય હશે. અને સ્થળ તો છે જ નહીં કે ભાઈ ખુરશી પર બેઠા બેઠા હસી રહી છે તો ખુરશી એનું સ્થળ છે, પણ એવું કંઈ છે નહીં. એટલે વધુ શું તો કે રીત. એ હસે છે પણ કેવી રીતે હસે છે? કારણ કે હસવાના એ પ્રકાર હોય ને મિત્રો. મનમાં ખાલી આનંદનો ભાવ આવ્યો હોય ને થોડા હોઠ ફરકે તો એને મરક કહેવાય, તો એ હસવાની રીત છે મરક. ખાલી ચહેરા ઉપર ખુશીનો ભાવ દેખાય તો સ્મિત છે. અને પેલા રાક્ષસો જોરથી હસતા ને એને અટહાસ્ય કહેવાય. એમ અહીં આ ખડખડાટ એ પણ અટહાસ્ય છે, એટલે હસવાની રીત છે, માટેનો જવાબ છે રીતવાચક. એટલે ક્રિયા કેવી રીતે થઈ રહી છે તો કે ભાઈ ખડખડાટ હસવાની ક્રિયા થઈ રહી, એ એના હસવાની રીત દર્શાવે છે, એટલે એનો પ્રકાર થશે રીતવાચક ક્રિયા વિશેષણ. ઓકે, ખ્યાલ આવી ગયો? આગળ વધે. હવે લખ્યું છે કર્તરી વાક્યનો સાચો વિકલ્પ આપણે શોધી બતાવવાનો છે મિત્રો. અને અહીં આપણને ઉદાહરણ પણ આપેલું છે કે છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. જો કર્તરી કર્મણી વાક્ય છે એ સામાન્ય રીતે આપણે સમજી શકતા નથી, કારણ કે મટીરિયલમાં એવું લખ્યું હોય છે કે કર્તા મુખ્ય હોય ને કર્મ મુખ્ય હોય, આમ હોય. એવું કંઈ ન હોય, કારણ કે આપણી આ સ્પર્ધા છે અને તમે જાણો છો કે 100 માર્ક અને 1 કલાકનો સમય, એટલે આપણી પાસે પ્રશ્નને સોલ્વ કરવા માટે ખાલી 45 સેકન્ડ હોય અને 45 સેકન્ડમાં આપણે એને સોલ્વ કરવાનો હોય. હવે આને 4 વિચારવા બેસો તો જવાબ ન થાય, તો તમારે જવાબ કેવી રીતે ગોતવાનો છે? તો સૌથી પહેલાં તમારે જોવાનું કે તમને અહીં કર્તરી પૂછ્યું છે, એનો અર્થ એમ થયો કે આપેલું વાક્ય છે એ કાં તો ભાવે હોય અને કાં કર્મણી હોય, બેમાંથી એક જ હોય. પ્રેરક ન આવે આમાં, બેમાંથી એક વાક્ય. અને એનું તમારે કર્તરી કરવાનું હોય તો તમને જે પ્રશ્ન આપ્યો અને મિત્રો ત્યાં આ છાયા નામ છે, નામની સાથે 5 શબ્દ હોય: થી, વડે, દ્વારા, થકીને, મારફતે. આ 5માનો કોઈ પણ એક શબ્દ હોય તો એ કર્મણી હોય. એટલે આપણે શું કરવાનું છે? પહેલાંથી કાઢી નાખવાનું રે. આપણે જોવાનું કે ક્યાંથી નથી, તો આમ જોયું તો કે ભાઈ 4માં નથી, એટલે 4 કર્તરી થઈ શકે, કારણ કે પહેલાં તો થી જોવાનું, 4માંથી 1માં નથી. હવે આપણે શું કરશું તો કે કોઈ પણ વાક્ય હોય ને એનું ગમે એમાં પરિવર્તન કરો, ગમે એમાં, ભાવેમાં કરો, કર્મણીમાં કરો, પ્રેરકમાં કરો, પણ એનો કાળ ક્યારેય બદલાતો નથી. એટલે અહીં શું છે? પડાયું. તમારા પ્રશ્નનો જે છેલ્લો શબ્દ હોય ને મિત્રો, જવાબમાં એ જ છેલ્લો શબ્દ આવે તો અહીંયા પડાયું એટલે પડી, જવાબ નંબર આવશે. કારણ કે અહીં તો શું છે એટલે થશે નહીં. આ પ્રશ્ન છે
તો આપણો જવાબ નંબર થશે સી. કંઈ જ જોવાની જરૂર નથી, બે જ વસ્તુ જોવાની. એક તો અહીંથી થી કાઢી નાખવાનો કરતા સાથે, અને પછી એમ લાગે કે ચારેમાંથી એકેયમાં નથી તો છેલ્લા શબ્દે વહી જવાનું. અહીં જે શબ્દ હોય ને એ જ અહીં હોવો જોઈએ, કારણ કે વાક્યનો કાળ ક્યારે બદલાય નહીં. સમજાઈ ગયું મિત્રો? બે શબ્દ જ જોવાના. કર્તરી કરવાનું હોય તોય બે જોવાના, કર્મણી કરવાનું હોય તો ખાલી બે શબ્દ વાક્યમાંથી જોવાના. આ તો અહીં એવું છે કે ચારેયમાં નથી, પણ માની લો કે થી એકમાં જ ન હોત તો આપણે બીજા ત્રણ જોવાની જરૂર જ નથી, સીધો જવાબ થઈ જાય. પણ ચારેયમાં નથી ત્યારે આપણે ક્યાં જવું પડશે? છેલ્લા શબ્દે. અને અહીં જે છેલ્લો શબ્દ હોય એ જ જવાબનો છેલ્લો શબ્દ હોય. ઓકે, સમજાઈ ગયું? એટલે જવાબ નંબર થશે સી. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. થઈ ગયું. ઓકે, આગળ વધીએ. તો રેખાંકિત વિશેષણનો પ્રકાર. જો, વિશેષણ હંમેશા નામથી આગળ આવે, પણ એવું જરૂરી નથી હોતું. નામથી પાછળ આવે. નામથી આગળ આવે તો એને અનુવાદ્ય કહેવાય. શું કહેવાય? અનુવાદ્ય. અને વાક્યમાં નામથી પાછળ આવે તો એને વિધેય કહેવાય. એટલે બે રીતે વિશેષણ આવી શકે. અનુવાદ્યના સ્વરૂપમાં આવી શકે અને એ વિશેષણના એટલે કે વિધેયના સ્વરૂપમાં પણ આવી શકે. હવે અહીં આપવું છે આપણને કે ખોદનાર. તો એ ખોદનાર કયો છે એ આપણે જાણવું હોય તો સીધી વાત છે કે વિશેષણ એ ફક્ત 9મા ધોરણનો ટોપિક છે મિત્રો. આ 9મા ધોરણનું બાળક 14 વર્ષનું હોય, 14 વર્ષના બાળકને સમજાય એવો ટોપિક આપણને તો સમજાય જ છે ને, સીધી વાત છે. તો જુઓ, આકાર. આકાર તો આપણે જાણીએ ચોરસ ને ગોળ ને લંબચોરસ, એવું અહીં કંઈ છે તો નથી, તો આકારવાચક નથી. સંબંધ, સંબંધવાચક એવું કોઈ વિશેષણ હોતું નથી, એટલે આ તો છે જ નહીં. પ્રમાણ, પ્રમાણ એટલે માપ. કંઈ કેટલા લોકો છે એવું એક માપ છે, પણ એવું આપ્યું નથી. તો કર્તુવાચક એટલે શું? તો કે કર્તુવાચક એટલે કર્તાની ક્રિયાને દર્શાવે. અને કોઈ પણ શબ્દ ક્રિયા દર્શાવે મિત્રો તો પાછળ શું આવે? નાર આવે. અને નાર આવે એટલે એ ક્રિયા દર્શાવે છે, માટે તે જવાબ થશે કર્તુવાચક વિશેષણ. સમજાઈ ગયું? કે કરતું હોય તો પાછળ શું આવે? નાર આવે. અને એ પ્રમાણે આપણો જવાબ થાય છે કર્તુવાચક વિશેષણ. ઓકે, આગળ વધીએ. તો રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર આપણે જણાવવાનો છે અને એમાં લખ્યું છે કે ગંગા સતી એમ બોલ્યા રે. તો આપણી પાસે 4 ઓપ્શન છે. જો, સીધી વાત છે કે સમૂહ. તો ગંગા સતી કે ગંગા સતી ઓ એવું નથી, એટલે સમૂહ થતો નથી, પતી ગયું. સમૂહ છે એની અંદર એકથી વધારે વસ્તુ, પણ એકથી વધારે એટલે એક જ જૂથની એક સરખી વસ્તુ હોય તો એને સમૂહ કહેવાય. માનો કે સૈન્ય લખ્યું હોય તો સૈન્યની અંદર ફક્ત સૈનિકો જ હોય અને સૈનિકો હોય એને સૈન્ય કહેવાય. આવું હોય ને તો એને સમૂહ કહેવાય, પણ એવું તો અહીં છે નહીં. જાતિ, જાતિ એટલે ગંગા સતી એ કોઈ જાતિ છે? જાતિ એટલે આખા સમૂહનું જે નિર્દેશન કરે જાતિ. માનો કે તમને હું એમ કહું કે ગાય, તો ગાય કયો એટલે આખા જગતની બધી ગાયો આવી ગઈ, એ આખી બધી ગાયોની જાતિ છે. માનો કે આપણે એમ કહીએ કે પક્ષી, તો બધા પક્ષી છે. આપણે એમ કહીએ કૂતરું, તો બધા કૂતરા છે. એટલે અહીં એવું કંઈ છે નહીં. અને દ્રવ્ય, દ્રવ્ય એવી વસ્તુ છે કે જેમાં ફેરફાર થઈ જાય. જે વસ્તુમાં ફેરફાર કરી શકાય એને દ્રવ્ય કહેવાય, બીજી કોઈ વસ્તુ નહીં. હા, વિજ્ઞાનની ભાષામાં લિક્વિડ છે ને આ છે ને તે, એવું નહીં. સીધી વાત છે કે જે વસ્તુમાં ફેરફાર થાય એ દ્રવ્ય કહેવાય. માની લો કે ઘઉં છે તો ઘઉં ઘઉં જ ન રહે, એને દળી નાખો તો લોટ થઈ જાય. પણ ગંગા છે દળી નખાય? ન દળી નખાય. એટલે કોણ વધે હવે? વ્યક્તિ. જગતમાં એક એવું નામ છે જે પર્સનલ નામ છે કે એક બોલવાથી એક જ સમજાય, એનું નામ વ્યક્તિવાચક છે. માનો કે ગંગા સતી કીધું એટલે જવાબ એક જ, ગંગા સતી સિવાય કોઈની વાત નથી થતી, એટલે થઈ ગયું વ્યક્તિવાચક, પર્સનલ નામ છે. માનો કે હું તમને એમ કહું કે અમદાવાદ, તો અમદાવાદ કહેવાથી તમારા મગજમાં બીજા કોઈ શહેરો આવતા
નથી, એક જ શહેર આવે છે અને એક જ ઓળખ આપે એવું જગતનું કોઈ પર્સનલ નામ છે, એનું નામ વ્યક્તિ કહેવાય છે. તો મિત્રો ગંગા સતી આપ્યું છે, ગંગા સતીની જગ્યાએ કદાચ મીરાબાઈ આપ્યું હોત તો મીરાબાઈ પણ શું થાત? વ્યક્તિવાચક થાત. અહીં અમદાવાદ આપ્યું હોત તો અમદાવાદ વ્યક્તિવાચક. જે નામથી આપણા મગજમાં એક જ વિચાર આવે છે કે વ્યક્તિવાચક સંજ્ઞા છે, એટલે આપણો જવાબ થશે સી, વ્યક્તિવાચક સંજ્ઞા. શિલાલેખ. હવે સમાસ ઓળખાવાનો છે. હવે દ્વિગુ છે ને મિત્રો, દ્વિગુ હમણાં આપણે સમજ્યા કે આગળ સંખ્યા આવે, આમાં કોઈ સંખ્યા નથી, પતી ગયું. દ્વંદ્વ, દ્વંદ્વ બે નામ આવે, આ બે નામ નથી. આ શિલા છે ને આ લેખ છે, લેખ એ નામ નથી, શિલા એ કદાચ નામ છે પણ લેખ એ નામ નથી, એટલે દ્વંદ્વ ન થાય. ઉપપદ હોય તો પાછળ ક્રિયા આવે, ર જ દ સ્થ ધર ક લ, એવું કાંઈ છે નહીં, એટલે આ ક્રિયા નથી. તો હવે શું વધ્યું? મધ્યમ પદ લોપી સીધી વાત છે કે શિલાલેખ કોને કહેવાય? તો કે શિલા પર લખેલો લેખ. તો વચ્ચે એક પદ વધારાનું આવ્યું કે શિલા પર લખેલો લેખ. એ લખેલો એ વધારાનું પદ છે જે ગાયબ થઈ ગયેલું છે, લોપ થઈ ગયેલું છે, એટલે આપણે એને મધ્યમ પદ લોપી સમાસ કહીએ. હવે મધ્યમ પદ લોપી સમાસ હોય તો મિત્રો એની અંદર એવું હોય કે બે પદ સ્વતંત્ર હોય. બે સ્વતંત્ર હોય મતલબ કે પહેલું બદલી નાખો તો બીજાને કાંઈ ફેર ન પડે. આનો આપણે વિગ્રહ એવો કરીએ કે શિલા પર લખેલો લેખ, એની જગ્યાએ લખ્યું હોત તામ્ર લેખ તો ત્રાંબા પર લખેલો લેખ. અહીં લખ્યું હોત પત્ર લેખ તો પત્ર પર લખેલો લેખ. એટલે મધ્યમ પદ અને છેલ્લા પદને કાંઈ ફર ન પડે તો એને મધ્યમ પદ કહેવાય, કારણ કે આના બે પદ સ્વતંત્ર હોય છે. આમ અહીં એ સ્વતંત્ર છે. ચાલો મિત્રો, આ થઈ ગયું મધ્યમ પદ લોપી. તો મધ્યમ પદમાં ખ્યાલ આવી ગયો કે બે પદ કેવા હોય? સ્વતંત્ર હોય. એકને બદલી નાખો તો બીજાને કે મધ્યમ પદને કોઈ ફરક પડતો નથી. એનાથી આગળ વધીએ, 11મા પ્રશ્ને જઈએ મિત્રો. તો એ લખ્યું છે કે લીટી દોરેલા સંયોજકનો પ્રકાર જણાવો. અને આપણે જાણે છેલ્લી હેડ ક્લાર્કની પરીક્ષામાં આનો પ્રકાર પૂછ્યો હતો. હવે પ્રકાર છે કોઈ બે વાક્ય જોડાય ને મિત્રો, તો સીધી વાત છે કે જોડાયેલા બે વચ્ચે કંઈક ને કંઈક સંબંધ હોય જ તે. બે માણસો જોડે તો મિત્રતાનો સંબંધ હોય, ભાઈનો સંબંધ હોય, એમ વાક્યો વચ્ચે પણ સંબંધ હોય છે. અને આ સંબંધ કેવો છે? તો ક્યાંય લખ્યું છે? પહેલાં લખ્યું છે આપણને કારણવાચક. તો આમાં કોઈ કારણ નથી કે અમે ઘણું સમજાયું છતાં ન માન્યું, એમાં કોઈ કારણ નથી. કારણ શું હોય? કે કારણ કેવી રીતે હોય કે ભાઈ હું મોડો પડ્યો કારણ કે રસ્તામાં અકસ્માત નડ્યો, તો એને કારણ કહેવાય. પણ આમાં એવું કોઈ કારણ છે નહીં. વિરોધવાચક, તો સીધી વાત છે મિત્રો કે અહીં વિરોધ છે. સમજાવે તો સમજી જવું જોઈએ પણ એ માન્યો નહીં, એટલે પરિણામ કેવું આવ્યું? વિરોધમાં. એટલેનો જવાબ થાય વિરોધવાચક. જો બે વિરોધી ક્રિયા હોય અને એવા બે વાક્ય જોડાય તો એને વિરોધવાચક કહેવાય. આને સમજાવ્યો એટલે માની જવું હતું પણ માન્યો નથી, એટલે એનું પરિણામ આવ્યું વિરોધમાં, એટલે એને વિરોધવાચક કહેવાય. પર્યાય હોય ને તો બે સમાનાર્થી હોય, બે સમાન અર્થ ધરાવતા હોય. માનો કે પરણવું, તો પરણવું શું છે? તો કે પરણવું એટલે પ્રભુતામાં પગલાં પાડવા. તો એ પરણવાનો આપણે સમાનાર્થી આપ્યો કહેવાય. તો એવું પણ અહીં છે નહીં. સમુચ્ય, સમુચ્ય એટલે બે સરખે સરખા, કે જયેશ ફરવા જાય છે, મહેશ ફરવા જાય. જયેશ અને મહેશ ફરવા જાય, બે સમાન ક્રિયા હોય તો જ એને સમુચ્ય કહેવાય. અહીં બે સમાન ક્રિયા નથી પણ અહીં વિરોધ ક્રિયા છે, એટલે આપણો જવાબ આવશે વિરોધવાચક સંયોજક. મિત્રો સંયોજકના 9 પ્રકાર છે, અને તમે કદાચ જોયા હોય, જાણ્યા હોય, ન જાણ્યા હોય તો યુટ્યુબમાં આપણા અન્ય લેક્ચરો છે, એને પણ તમે જોઈને સમજી શકો છો. ચાલો ફરી પાછી સંજ્ઞા છે મિત્રો. લીટી દોરેલ સંજ્ઞાનો પ્રકાર લખો. એણે ડૂબતા કુટુંબને બચાવ્યો. તો હમણાં થોડી વાર પહેલાં તમને સમજાવ્યું કે એક સરખા વસ્તુ કે વ્યક્તિનો સમૂહ હોય તો એને સમૂહવાચક કહેવાય. કુટુંબમાં કોઈ એક વ્યક્તિ હોય, ન હોય, ઘણા બધા હોય, જવાબ શું થઈ જાય? સમૂહવાચક થઈ જાય. સીધી વાત છે કે સરખા એક જ પરિવારના લોકો ભેગા થયા એટલે એને કુટુંબ કહેવાય. કારણ કે દ્રવ્ય આપણે આમ સમજાય
કે જેમાં ફેરફાર થાય દ્રવ્ય છે. આ કુટુંબમાં ફેરફાર ન થાય, કુટુંબ જ રહે. ભાવ, જેને ન જોઈ શકાય એને ભાવ કહેવાય. આ કુટુંબને આપણે જોઈ શકીએ એટલે ભાવ થાય નહીં. અને જાતિ તમને સમજાયું કે જાતિ એટલે કોઈ પણ એક જ વ્યક્તિનો આખો સમૂહ છે. પક્ષી છે, જાનવર છે, એ બધી જાતિ છે. પણ કુટુંબ એ કોઈ જાતિ ગણાતી નથી, પણ કુટુંબ એ સરખા એક જ જ્ઞાતિના લોકોનો સમૂહ છે, માટે સમૂહવાચક ગણાશે. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે છંદ ઓળખાવો. શુણી એની વાતો પુલકિત થશે લોક અદના. જો ઘણાને એવું લાગતું હોય છે છંદ જેવો ટોપિક અઘરો છે, પણ અઘરું કંઈ હોતું નથી મિત્રો. એને સમજવાની એક રીત હોય છે. હવે તમને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે છંદના બે પાર્ટ છે, એક અક્ષરમેળ છે, એક માત્રામેળ છે. તો અહીં જે ચારે ચાર છંદ આપેલા છે ઓપ્શનમાં, એ ચારે ચાર શેના છે? તો કે ચારે ચાર અક્ષરમેળ છે. તો આપણે શું કરવાનું છે? ખાલી અક્ષરો ગણવાના છે. અક્ષરો ગણો તો અહીં આ એક હરીગી છે, પણ તમારે એવું યાદ રાખવાનું કે જે સૌથી વધારે ઓપ્શન હોય ને એ એનો જવાબ હોય. તો વધારે ઓપ્શન શેના છે? તો કે ભાઈ અક્ષરમેળના. આને તમે ગણો તો અક્ષરો થશે 2, 4, 6, 10, 12, 14 ને 17. અને 17 અક્ષરવાળા કેટલા છંદ છે? 4 છે. પૃથ્વી, શિખરણી, મંદા, કાંતન, હરિણી. તો અહીંયા કોણ છે? શિખરણી. જવાબ થયો ડી. પતી ગયું, કંઈ જ નથી કરવાનું, ખાલી અક્ષરો. કારણ કે માલિનીના 15 અક્ષર છે, વસંતિલકાના 14 છે અને શિખરણીના 17 છે. એટલે આપણો જવાબ થઈ ગયો શિખરણી. આટલું જ કરવાનું. અક્ષર મેળ આવે એટલે આપણને ખબર હોવી જોઈએ કોના કેટલા અક્ષર છે. એટલે આ સીધું થઈ જાય, આમાં કંઈ કરવાનું ન હોય. આમ જોવા જાઓ તો શિખરણીનું બંધારણ લાગુ પડે, યમ અને સબલગા. તો અહીંયા ય, માતા, એવી રીતે ભા, ન, શ. પણ એ આપણે લગાવવાની કાંઈ જરૂર નથી, કારણ કે આપણે શું કરવાનું છે? ખાલી અક્ષરો જ ગણવાના છે. નહીતર આને આ રીતે પણ યાદ રાખીશ કે લઘુ, ગુરુ, ગુરુ. યાની કે પહેલા 3 અક્ષરોમાં પહેલો લઘુ, બીજો ગુરુ અને ત્રીજો ગુરુ. હરિણી હોય તો હરિણીમાં પહેલા 3 લઘુ અક્ષર આવે, 3 એ 3. પૃથ્વી હોય તો પહેલો લઘુ, બીજો ગુરુ અને ત્રીજો લઘુ આવે. શિખરણીમાં પહેલો લઘુ, બીજા 2 ગુરુ. અને મંદાક્રાંતામાં 3 એ 3 ગુરુ આવે. પણ અહીં પહેલો લઘુ ને બીજા 2 ગુરુ, એ કાંઈ જવાની જરૂર પડતી નથી. પણ આ તો સરખા છંદ હોત તો જોવાની જરૂર પડે. પણ 17 વાળો એક જ છે એટલે આપણો જવાબ સીધો થઈ જાય છે ડી. ઓકે, ખ્યાલ આવી ગયો? સીધા અક્ષરો ગણવાના છે. હવે કાળી ધોળી રાતી ગાય માં રેખાંકિત પદ કયું છે એ આપણે જણાવવાનું છે. જો આ કાળી છે, આ ધોળી છે અને આ રાતી છે. આ બધી ગાયની શું છે? વિશેષતાઓ છે. 3 એ 3 વિશેષણ છે. અને વિશેષણ કોનું હોય? કોઈ પણ નામનું જ હોય. વિશેષણ નામને જ લાગે. ક્રિયાને લાગે તો એ ક્રિયા વિશેષણ છે, પણ નામને લાગે એ શું છે? વિશેષણ. તો આ 3 એ 3 વિશેષણ, કાળું, ધોળું ને રાતું. તો આ શું વધ્યું? ખાલી નામ. આપણો જવાબ થઈ ગયો નામ પદ. કારણ કે આમાં કોઈ ક્રિયા નથી, અહીં કોઈ નામ સર્વનામ નથી. કંઈક નામના બદલે આ તો ગાય જ પોતે નામ છે એટલે સર્વનામ નથી. અને વિશેષણ તો આગળ 3 આપી દીધા છે. વધ્યું કોણ? ખાલી નામ. પતિ. એટલે જવાબ થશે નામ પદ. કારણ કે વિશેષણ શેનું હોય? નામનું જ હોય મિત્રો. આગળ વધીએ તો નીચે આપેલા પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. બહુ પ્રયત્ન કર્યા ને, પ્રેરકનો સમજાણું ને. જો પ્રેરક વાક્યની એક વિશેષતા છે. પ્રેરક 2 પ્રકારનું આવે. એક તો સાદું પ્રેરક આવે, જેમાં આપણે જે ક્રિયા કરતા હોય એ બીજા પાસે કરાવીએ એટલે પ્રેરક થઈ જાય. પણ એક પુનઃ પ્રેરક આવે. એ પુનઃ પ્રેરકને પણ કહેવાય તો પ્રેરક. પરીક્ષક ક્યારેક પ્રેરકને પ્રેરક કહે અને પુનઃ પ્રેરક. અને પુનઃ પ્રેરક હોય તો સીધો જવાબ છે કે જે વાક્યમાં પાસે આવતું હોય એ એનો જવાબ હોય. આમાં ક્યાં આવે છે? સી. આપણો જવાબ થઈ ગયો પૂરું. કંઈ જ નહીં જોવાનું, એકે શબ્દ નહીં જોવાનો. જે વાક્યમાં પાસે આવતું હોય એ એનો જવાબ. જો અહીં માળીથી ઝાડ કપાયું
એટલે એને કોઈ પ્રેરણા આપતું નથી. માળીને ઝાડ કપાશે એમાંય કોઈ પ્રેરણા મળતી નથી. માળીથી ઝાડ કપાશે એમાંય પ્રેરણા મળતી નથી. પણ અહીં માળી પાસે ઝાડ કપાયું એટલે કોઈકે એને પ્રેરણા આપી એટલે થઈ ગયું પ્રેરક. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે પરીક્ષામાં તમને પ્રેરક પૂછે એટલે બિંદાસ થઈને ખાલી શું જોવાનું? પાસે શબ્દ જોવાનો. પાસે શબ્દ જે વાક્યમાં હોય એ એનો જવાબ હોય. કારણ કે કોઈક ક્રિયા કરાવે એટલે પાસે શબ્દ આવે. ઓકે, સમજાઈ ગયું? આટલું સહેલું આ પ્રેરક છે. ઓકે, તો જવાબ થશે સી. હવે અહીં આપણે કર્મણી કરવાનો છે મિત્રો. આગળ તમને સમજાયું કર્તરી કેવી રીતે થશે, તો કે કર્તરી સાથે થી વડે થકી દ્વારા મારફતે પાંચેયમાંનો એકે શબ્દ ન આવે એનું અપોઝિટ, એનું વિરોધી છે કે પાંચમાંનો કોઈ પણ શબ્દ નામની સાથે આવે તો શું થઈ જાય? કર્મણી થઈ જાય. હવે આપણે શું જોવાનું છે? પાંચમાંથી થી વડે થકી દ્વારા શેમાં છે? તો 1, 2 અને 3માં છે. એટલે હવે આપણે ક્યાં જઈશું? તો કે છેલ્લા અક્ષરે. એવું તમને હમણાં સમજાયું? તો છેલ્લો અક્ષર શું છે? હતો. તો અહીં શું આવ્યું? હતું. જવાબ નંબર એ. કંઈ જ નથી કરવાનું, સીધો જવાબ કે સમીરથી આક્રમક બનીને બોલાતું હતું. તો તમને સમજાયું કે અહીંથી વડે થકી છે તો આ 3માં છે. હવે 3માં છે એટલે આપણો સી બી જવાબ થતો નથી. 3માંથી 1 થશે અને 3માંથી 1 ગોતો હોય તો આપણે ક્યાં જવું પડે? છેલ્લા અક્ષરે. કારણ કે કાળ ક્યારેય બદલાય નહીં અને અહીં હતો એવું છે એટલે અહીં શું છે? હતું. એનો જવાબ પતી ગયું. સમજાઈ ગયું? તો આ છે કર્મણી. એનાથી આગળ વધીએ મિત્રો. તો સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે? જો છેલ્લી પરીક્ષાઓમાં આપણને મિત્રો સોનેટ વિશે ઘણા બધા સવાલ પૂછાણા કે સોનેટ ક્યાંનો કાવ્ય પ્રકાર છે? તો યુરોપિયન ઇટાલિયન છે. સોનેટની શરૂઆત કોણે કરી? તો બક ઠાકોરે કરી છે. એટલે આપણને આવો સવાલ પૂછે કે સોનેટમાં કેટલી પંક્તિઓ હોય છે? કારણ કે આ અગાઉ હાયકુનું બંધારણ પૂછાણું હતું અને હાયકુમાં 17 અક્ષર હતા, 5, 7 અને 5. એવી રીતે 56નું બંધારણ પૂછાણું હતું, એમાં 6 પંક્તિ હોય છે. એમ અહીં આપણને સોનેટ, તો સોનેટમાં મિત્રો 14 પંક્તિ આવે અને 14 પંક્તિ હોય અને એ 3 પ્રકાર આવે સોનેટના. પહેલો પ્રકાર આવે શેક્સપિયર સાઇઝ સોનેટ, જેની અંદર 4 પંક્તિના 3 ભાગ હોય અને 2 પંક્તિનો 1 ભાગ હોય. આવો સવાલ છેલ્લે વનરક્ષકની પરીક્ષામાં પૂછો, કારણ કે કોઈને ખબર નથી. હવે જો આવનારી પરીક્ષા આવે તો આપણને એનો બીજો પ્રકાર પૂછે અને બીજો પ્રકાર છે પેટ્રાક્સાઈ. અને આ પેટ્રાક્સાઈ સોનેટના બંધારણમાં પહેલાં 8 પંક્તિ આવે પછી 6 આવે. આવી રીતે 6 થાય. એટલે તમારે એ પણ યાદ રાખવાનું કે એની અંદર પંક્તિઓ કેટલી આવશે? તો કે 14 પંક્તિ આવશે. એનાથી આગળ વધીએ મિત્રો. તો સંધિ છોડો, અન્વેષણ. જો સંધિ જોડતા ઘણાને આવડતું હોય પણ છોડવામાં સમસ્યા હોય. તમને ખાલી એ ખબર હોવી જોઈએ કે આપણો સંધિ શબ્દ ક્યાં પામે છે. તો સંધિ શબ્દ પામે છે ન અને વએ. હવે કોઈ પણ જગ્યાએ વ ક્યારે જોડિયો બને આ પણ ખબર પડી જવી જોઈએ. તો 8 સજાતીય સ્વર આવે અને 6 વિજાતીય સ્વર આવે. અને 6 વિજાતીય સ્વરમાં ઈ હોય અને ઈને પ્લસ કાંઈ પણ થાય તો ય થાય. મતલબ ય જોડિયો હોય તો આગળનો અક્ષર ઈ હોય. એવી રીતે ઉ પ્લસ ગમે તે આવે તો ઉનો વ થાય. એનો અર્થ એમ થયો કે આગળના અક્ષર શું આવશે? ઉ આવશે. તો આ ન છે એ વ સાથે ત્યારે જોડિયો બને જ્યારે આગળના અક્ષરે ઉ હોય. તો આગળના અક્ષર અહીં ઉ છે. હવે તમારે જોવાનું કે વ ઉપર જે હોય, માનો કે આ હોત તો આ જોવાનું, એ છે એટલે આપણે એ જોવાનું. એ ક્યાં આપ્યો છે? તો કે અહીં આપ્યો છે એ. જવાબ નંબર એ થઈ ગયો. પૂરું. સીધી જ વાત છે. ઉ સાથે વ સાથે કોઈ જોડિયો અક્ષર હોય તો ઉ, આ વ છે ઉમાંથી જ બને એટલે આગળના અક્ષરે ઉ જ આવે. અને વમાં જે પણ હોય સ્વર એ પાછળ હોવો જોઈએ. તો અહીંયા એ છે અહીં છે એટલે આપણો જવાબ નંબર એ થઈ ગયો. પૂરું. આટલું ઇઝી હોય. જો ય હોય તો શેમાંથી બને છે? ઈમાંથી, એટલે આગળના અક્ષર ઈ હોય. વ હોય તો આગળના અક્ષરે શું હોય? ઉ હોય. આપણે ઉ જોવાનું. ઉ ક્યાં છે? અહીંયા. બાકીનું કંઈ ન જુઓ તોય આવી જાય, કારણ કે બીજે ક્યાંય એવું નથી. એટલે સીધો જવાબ આવશે એ.
સીધો જવાબ થઈ જાય। વ જોડેલો હોય એટલે આગળના અક્ષર શું હોય મિત્રો? ઉ જ હોય। ઓકે, ચાલો આગળ વધીએ। તો લાચાર શબ્દમાં લા પૂર્વકનો અર્થ શું થાય છે? જો પ્રત્યયો બે પ્રકારે આવે, પૂર્વ પ્રત્યય આવે, પર પ્રત્યય આવે। આગળ લાગે એ પર પ્રત્યય છે, પૂર્વ પ્રત્યય છે, પાછળ લાગે એ પર પ્રત્યય છે, અને પ્રત્યયો હજારો છે। અને તમને જવાબ આવડે માનો? ના, આપણે કંઈ સ્વામી વિવેકાનંદ નથી, આ પણ બધા પ્રત્યયો યાદ રહી જાય। તો તમારે જવાબ કેવી રીતે સોલ્વ કરવાનો? તો જવાબ એવી રીતે સોલ્વ કરવાનો કે તમને જે શબ્દ આપ્યો હોય એ શબ્દનો તમને અર્થ આવડવો જોઈએ। તો લાચારનો અર્થ શું થાય? તો કે લાચારનો અર્થ થાય આચરણ વિનાનું, મતલબ જેમાં આચરણ નથી તે। તો વિનાનું ક્યાં છે? અહીંયા। આનો જવાબ પતી ગયો। જો શબ્દનો ખાલી અર્થ કરવાનો, અર્થ કરો ને અને અર્થ જે આવે ને એ અહીં જોવાનો એટલે જવાબ। તો લાચાર તો કે જેમાં આચરણ નથી તે, તો આચરણ વિનાનું મતલબ જવાબ થયો બી, પતી ગયું। આવી રીતે થાય। શબ્દનો અર્થ કરો એટલે પ્રત્યેનો જવાબ આવડી જાય। ઓકે, આગળ વધીએ। તો કોઈ પણ પત્રમાં એક વ્યક્તિને સંબોધન કરતી તરીકે વપરાતું રારાનું પુરુષ સ્વરૂપ શું છે? જો સીધી વાત છે કે રારા, તો રારા કોઈ એક વ્યક્તિને આપવાનું છે, અને એક વ્યક્તિને આપવાનું હોય તો આપણે જોવું પડે તો કે અહીંયા રાજા રાજેશ્રી છે, રાજા રાજેશ્વરી છે, રાજા રાજાશ્રી છે, રાજમાન રાજેશ્રી છે। તો સીધી વાત છે કે અહીંયા બે અલગ અલગ નામ છે। અહીં રાજા છે, આ રાજેશ્રી છે, અહીં પણ રાજા છે, અહીં રાજેશ્વરી છે, અહીં રાજા છે, અહીં રાજાશ્રી છે। બે નામ છે બધાની અંદર, પણ અહીં એક જ નામ છે, નામ છે રાજેશ્રી, રાજમાન રાજેશ્રી। એટલે કોઈ નામ તરીકે નથી વપરાતું, પરંતુ વ્યક્તિને સંબોધન, તો આ સંબોધન છે, આ બધા શું છે? નામ છે। અહીંયા રાજા નામ છે, અહીં રાજા નામ છે, અહીં રાજા નામ, પણ સંબોધન એ કોઈ નામ હોતું નથી। એટલે આપણો જવાબ થશે રાજમાન રાજેશ્રી। ઓકે, સંબોધન એ નામ નથી, ખાલી શબ્દ છે। આગળ વધીએ। તો આ લખ્યું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો। સૌથી અઘરામાં અઘરો સવાલ, એટલે આપણા માટે શું છે? જોડણી છે। મિત્રો, જોડણી હંમેશા તદ્ભવ શબ્દની જ પૂછાય, કારણ કે તદ્ભવ શબ્દને જોડણીના નિયમો લાગુ પડે। પણ જે તે ભાષામાંથી કે અન્ય ભાષામાંથી ઉતરી આવેલો જે શબ્દ હોય છે મિત્રો, અને એ જે શબ્દ હોય એને તત્સમ શબ્દ કહેવાય, કે જે ભાષામાં જેમ બોલાતો હોય ને એવી, એને જોડણીનો કોઈ નિયમ લાગુ ન પડે। એટલા માટે આપણે એની જોડણીને જોઈને જ તૈયાર કરવી પડે। પણ એવા શબ્દો આપણને પૂછતા હોય મિત્રો, જે આપણે વર્ષોથી જોતા હોય, તો કે આપણા બોલચાલમાં મ્યુનિસિપાલિટી શબ્દ છે, અને મ્યુનિસિપાલિટી એ અંગ્રેજી શબ્દ છે, અને અંગ્રેજી શબ્દની જોડણી આપણે કરવી હોય તો અંગ્રેજી ભાષાના જોડણીના નિયમ શીખવા પડે, અને એ તો આપણને આવડે નહીં। પણ તમને આજે હું એક અંગ્રેજી ભાષાની જોડણીનો એક નિયમ શીખવાડું। નિયમ એ હોય કે અંગ્રેજી ભાષાના શબ્દોમાં છેલ્લા અક્ષરે ઈ આવે ને તો એક જ દીર્ઘ આવે, બાકી અંગ્રેજી ભાષાના કોઈ પણ શબ્દમાં આગળના અક્ષરે ઈ આવે કે ઉ આવે, બધું હસ્વ જ આવે। છેલ્લા અક્ષર એક જ ઈ દીર્ઘ આવે, બાકી ક્યાંય દીર્ઘ જ ન આવે અંગ્રેજીમાં। તો અહીં આપણે જોવાનું કે ઈ દીર્ઘ ક્યાં છે? તો કે ત્રણેયમાં છે, અહીંયા છે, અહીંયા છે ના, એટલે ત્રણમાંથી આપણો જવાબ ગોતવાનો છે। તો મેં તમને હમણાં સમજાવ્યું કે આગળના અક્ષરે બધું શું હોય? હસ્વ જ હોય। તો આગળના અક્ષરે અહીંયા ની દીર્ઘ છે, એટલે આ જવાબ થશે નહીં। અહીં પણ એવું છે કે અહીંયા ઈ દીર્ઘ છે, આપણે એવું કહ્યું કે આગળના બધા અક્ષર ઈ હસ્વ આવશે, અહીં એક દીર્ઘ આવશે, એટલે જવાબ નંબર આપણો સી થશે। તો અહીં 1 2 ને 3 ને 4, ચારે ચાર કેવા છે? હસ્વ છે, છેલ્લા અક્ષરની ઈ દીર્ઘ છે। આટલું જ યાદ રાખવાનું કે અંગ્રેજીમાં છેલ્લા અક્ષરે ઈ આવે તો દીર્ઘ આવે, બાકી આગળના અક્ષરે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ આવે હંમેશા હસ્વ જ આવે। પછી એ ટિકિટ લખ્યું હોય તો ભલે, ઓફિસ લખ્યું હોય તો ભલે, યુનિવર્સિટી લખ્યું હોય તો
પણ ભલે છેલ્લા અક્ષરની ઈ એક જ દીર્ઘ કરવાની હોય. ઓકે, ચાલો આગળ વધીએ. તો ગાંધીનગરથી ગાડી ઉપડી રેખાંકિત પદની વિભક્તિ દર્શાવો. તો મિત્રો વિભક્તિમાં 8 પ્રકારની વિભક્તિ છે અને 8 પ્રકારની વિભક્તિના ઓછામાં ઓછા 50 પ્રત્યયો છે વિભક્તિના, અનુગ અને નામયોગી થઈને. અને એટલા બધા પ્રત્યયો આપણને યાદ રહે એવું તો બને નહીં. એટલે શું કરવું પડે તો કે વિભક્તિના અર્થ કરવા પડે. અર્થ શું છે તો કે અહીં અલગ અલગ અર્થ છે. કરણ છે તો કરણ એ સાધન છે, ક્રિયા કરવાનું સાધન છે. તો આમાં કોઈ ક્રિયા કરવાનું સાધન નથી. કર્તા, કર્તા તો નામ છે, આપણને ખબર પડી જાય. સંપ્રદાન છે તો જેને મળે એ સંપ્રદાન. આમાં કોઈ કોઈને કાંઈ આપતું નથી. પણ અહીં ગાંધીનગરથી ગાડી શું થાય છે, છૂટી પડે. અને ગમે આ છૂટા પડવાનો ભાવ હોય તો જવાબ શું હોય, અપાદાન હોય. એટલે આપણો જવાબ છે અપાદાન. આ વિભક્તિને મિત્રો એના નામ નહીં પણ એના અર્થથી ઓળખવી પડે. કર્તા એ નામ હોય છે, કર્મ એ વિષય હોય છે, કરણ એ સાધન હોય છે, સંપ્રદાન કોઈકને આપવાનું હોય છે, અપાદાનમાં છૂટું પડવાનું હોય, સંબંધમાં 4 જ પ્રત્યય યાદ રાખવાના, નોની નૂના, અધિકરણ હોય તો સ્થળ અને સમય હોય, અને સંબોધન હોય તો કર્તાને અલ્પવિરામ હોય. પણ એવું અહીં કંઈ નથી. અહીં ખાલી ગાંધીનગરથી ગાડી ઉપડે છે એટલે છૂટી પડે છે, એટલે આપણો જવાબ આવશે એ, અપાદાન. ઓકે, આગળ વધીએ. તો રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. મિત્રો કૃદંત છે સૌથી સહેલો ટોપિક છે, પણ મટીરિયલોમાં ક્રિયાને આધારિત કૃદંત બનાવેલા છે એટલે થોડી ભૂલો છે. કૃદંત એટલે સીધી વાત છે કે વર્તમાન હોય તો આપણે કૃદંતમાં છેલ્લો અક્ષર એક જ જોવાનો હોય અને છેલ્લા અક્ષરથી કૃદંત સાબિત થાય. વર્તમાન હોય તો છેલ્લે ત આવે, એટલે અહીં ત નથી એટલે વર્તમાન નથી. ભૂત કૃદંત હોય તો એલા એલી એલું આવે, એવું પણ નથી એટલે ભૂતય નથી. ભવિષ્ય હોય તો પાછળ નાર આવે એટલે ભવિષ્ય નથી. અને સંબંધક હોય તો ઈ આવે, આમાં ઈ પણ નથી એટલે વધુ કોણ, વિદ્યાર્થ. વિદ્યાર્થ હોય તો છેલ્લો અક્ષર હંમેશા વ જ આવે. વો વી વુ વાના વાની વાનો વાનું આવું આવે એટલે વિદ્યાર્થ હોય. બીજું કંઈ યાદ નથી રાખવાનું, ખાલી પ્રત્યયો. ગમે આ વ આવે એટલે જવાબ વિદ્યાર્થ હોય. ત આવે તો વર્તમાન હોય, ય આવે તો ભૂતકૃદંત હોય, ને નાર આવે તો ભવિષ્ય કૃદંત હોય. ઓકે, હવે છંદ શાસ્ત્રમાં કુલ ખાલી જગ્યા ગણની રચના કરી છે. તો ગણ એટલે શબ્દના 3 અક્ષરના જૂથને લઘુ ગુરુ તરીકે ઓળખવા માટેનો શબ્દ, એને ગણ કહેવાય. અને એ ગણ સૂત્ર શેના પરથી આવ્યું તો કે ય માતા રાજ ભાન સલગા. આવા 10 અક્ષરનું એક ગણ સૂત્ર હોય, પણ એક ગણ 8 અક્ષરનો હોય એટલે 10 અક્ષરને 3 ભાગમાં વહેંચો એટલે જવાબ થાય 8. કારણ કે 1ની પાછળ 2, 1ની પાછળ 2, 1ની પાછળ 2 લેતા જાઓ એટલે 8 થાય. જો એમ કહ્યું હોત કે ગણ સૂત્રના કુલ અક્ષરો કેટલા હોય છે તો 10. ગણ કેટલા અક્ષરનો હોય છે તો કે 3 અક્ષરનો, પણ કુલ ગણ કેટલા હોય તો ગણ મિત્રો 8 આવે. ઓકે, ચાલો હવે અહીંયા છે નહીં શકું હાય બચાવી કોઈને અશક્ત જેવો રહું બેસી રોઈને. આમાં કયો અલંકાર છે? તો સીધી વાત છે મિત્રો કે કોઈ પણ 2 શબ્દ અંત્ય જોડાય તો અંત્યાનુપ્રાસ હોય. કોઈને રોઈને છેલ્લા અક્ષરો સરખા હોય તો એને અંત્યાનુપ્રાસ કહેવાય. પ્રાસ સાંકળી એને કહેવાય 2 વચ્ચે જોડાયેલા શબ્દ હોય એટલે એ છે. અહીં આ રૂપક નહીં થાય, કારણ કે રૂપક એ અર્થાલંકાર, અહીં અર્થ સાથે કોઈ લેવા દેવા નથી. અને શબ્દાનુપ્રાસમાં શબ્દો સમાન હોય છે, જ્યાંમાં કોઈ શબ્દ સમાન છે નહીં. એટલે 2 વચ્ચે હોય તો પ્રાસ સાંકળી થાય. આ અર્થની દ્રષ્ટિએ જોવાનું થતું નથી એટલે રૂપક ન થાય. અને શબ્દાનુપ્રાસ હોય તો શબ્દો સરખા હોય, એ પણ નથી એટલે આપણો જવાબ આવશે અંત્યાનુપ્રાસ. કારણ કે અંત્યે 2 શબ્દો સરખા મળે તો તે અંત્યાનુપ્રાસ છે.
આગળ વધીએ તો નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. તો હજી થોડી વાર પહેલાં તમને સમજાયું કે ત હોય તો વર્તમાન, ય હોય તો ભૂતકૃદંત, નાર હોય તો ભવિષ્ય કૃદંત, વ હોય તો વિધ્યર અને ઈ હોય તો સંબંધક ભૂતકૃદંત. તો અહીં છે હું પણ જઈને બેસતો. તો જઈને ઈને આવ્યું એટલે સંબંધક ભૂતકૃદંત, કારણ કે વર્તમાનમાં ત જે નથી, આજ્ઞાર્થે કોઈ કૃદંત નથી, વિદ્યાર્થમાં વ હોય એ અહીં છે નહીં એટલે વધુ કોણ? સંબંધક ભૂતકૃદંત. ઓકે મિત્રો, આજના લેક્ચરમાંથી તમને ઘણી બધી માહિતી મળી હશે. સાથે વ્યાકરણના જે ટોપિક તમને અઘરા લાગતા હતા એનો જવાબ કેટલી સરળતાથી થઈ શકે એ પણ તમને સમજાવ્યું છે. અને આવનારા સમયમાં ફરીથી આવા જ લેક્ચરો સાથે મળીશું. અને યુટ્યુબ ચેનલને જોતા રહો અને વર્લ્ડ ઇન બોક્સની આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકો સુધી શેર પણ કરો. અસ્તુ. થેન્ક યુ.